નમસ્કાર મિત્રો વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને તેમજ વિધાનસભાના સત્રમાં અલગ અલગ વિસ્તારના ધારાસભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નો લઈ અને ત્યાં જશે. આપણે જોયું કે બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું 2026-27નું અને તે બાદ હાલ બધા જ વિધાનસભામાં જઈ અને ધારાસભ્યો પોતાના પ્રશ્નો ત્યાં મૂકે છે અને તેમજ પ્રશ્નોત્તરી રજૂ કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે વિપક્ષ છે તેમને પણ તેમના પ્રશ્નો ત્યાં તેમના વિસ્તારના રજૂ કર્યા અને તેમજ ગોપાલ ઇટાલિયા દ્વારા ખેડૂતોને લઈ અને અનેક પ્રશ્નો અહીંયા પૂછવામાં આવી રહ્યા છે. ટેકાના ભાવની ખરીદીને લઈ અને અહીંયા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. સૌપ્રથમ તેમણે એવું કહ્યું છે કે ચણા સોયાબીન બંનેની ટેકાના ભાવે ખરીદી લેવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી હતી, તેને લઈ અને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને સાથે જ તેમણે એવું કહ્યું છે કે મને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ હાલ અહીંયા લેખિતમાં જવાબ આપ્યો છે કે સરકાર આ વસ્તુમાં નિષ્ફળી છે તેવી વાત અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી રહી છે. સૌપ્રથમ એ વિડીયો સાંભળીએ જેમાં સમગ્ર માહિતી ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય છે એ આપણને પૂરી પાડી રહ્યા છે. 20મી ફેબ્રુઆરી 2026નો વિધાનસભાનો દિવસ સવારમાં 9 વાગે વિધાનસભાનું સત્ર ચાલુ થયું અને મારા દ્વારા અમારા મત વિસ્તારના અને જૂનાગઢ જિલ્લાના અને આમ તો ગુજરાત આખાના ખેડૂતો માટે સૌથી પહેલો પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો. આજે ગુજરાતમાં સરકારને મેં પૂછ્યું કે મગફળી, સોયાબીન અને ચણા એનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે કેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું તે પૈકી કેટલા ખેડૂતોએ ખરેખર સરકારને ટેકાના ભાવે ચણા, મગફળી કે સોયાબીન વેચ્યા અને જે ખેડૂતોએ વેચ્યા તે પૈકી કેટલા ખેડૂતોને પૈસા ચૂકવવાના બાકી છે. તો સરકારે મને જે આંકડો આપ્યો કે પૈસા ચૂકવવાના બાકી છે એ આંકડો મને એવું લાગે છે કે ખાલી જૂનાગઢ જિલ્લા એકમાં જ ઓછામાં ઓછા 30,000 થી 35,000 ખેડૂતોને 2 મહિનાથી પૈસા ચૂકવવાના બાકી છે. ગૃહની અંદર કૃષિ મંત્રી બહુ મોટી ખેડૂતો વિશે વાતો કરે છે, ખૂબ મોટી વાતો કરે છે કે ખેડૂતો માટે આખી સરકાર જાણે કે બધું આપી દીધું હોય એમ. સરકારે ખેડૂતોને બીજું તો કંઈ નથી આપ્યું, પણ ખેડૂતોએ જે ચણા, સોયાબીન કે મગફળી સરકારને વેચી એના પૈસાય ખેડૂતોને આપ્યા નથી એવું આજે વિધાનસભાની અંદર લેખિતમાં કૃષિ મંત્રીએ મને આપ્યું. જો તમારી પાસે ખેડૂતોને ચૂકવવાના પૈસા ના હોય તો આ ટેકાના ભાવે ખરીદવાની દુકાન બંધ કરો અને આ ખેડૂતોને છેતરવાના ધંધા બંધ કરો. એક તો ખેડૂતના ખેતર ઉપર જેટલો પણ માલ પાક્યો હોય, 100 મણ માંડવી પાકી હોય તો સરકાર 100 પૂરી નથી ખરીદતી. કોઈ ખેડૂતના ખેતરમાં 1000 મણ ચણા પાક્યા હોય તો સરકાર 1000 મણ ચણા નથી ખરીદતા, માત્ર 10 થી 20% હિસ્સો ખરીદે છે. 1000 મણમાંથી માત્ર 100 મણ ખરીદે, એ 100 મણના પણ એ લોકો પૈસા નથી આપી શકતા. એવું આજે ખુલ્લું નિષ્ફળતાનું એકરારનામું, નિષ્ફળતાનું કબૂલાત કૃષિ મંત્રીએ મને ગૃહમાં આપી. 2 દિવસ પહેલા જ ખેડૂતોના નામે બજેટને લઈને મોટી વાતો સરકારના લોકો કરતા હતા. એક જિલ્લાના 20-25 હજાર ખેડૂતોને દેવા માટેના પૈસા નથી ને વાતો આખા ગુજરાતની કરે છે. આજે અમારી માંગણી મેં રજૂ કરી કે જે ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીમાં માલ આપ્યો છે, જેમણે મગફળી, સોયાબીન, ચણા વેચ્યા છે, એમને તાત્કાલિક પેમેન્ટ કરી દેવામાં આવે. બીજું, મારા મત વિસ્તારમાં એક બહુ ગંભીર પ્રશ્ન છે વન વિભાગની જંગલની જમીનોનો. કેમ કે અમારે ત્યાં સાસણનું જંગલ લાગુ પડે છે વિસાવદરમાં. વિસાવદર વિસ્તારના પિયાવા, રાજપરા, જાવલડી, માણંદિયા, દુધાળા, મોટા કોટડા, શોભાવડલા, ઘોડાસણ, મુંડિયા રાવણી અને જાંબુડી, આટલા ગામોની અંદર હજારો એકર જમીન અનામત જંગલ જમીન તરીકે સરકારે દાખલ કરી દીધી છે. વાસ્તવમાં એ જમીન જંગલ ખાતાની નથી, ખેડૂતોની જમીન છે. એના માલિક ખેડૂતો છે અને આજકાલથી નહીં, 1970-71થી એ જમીનના માલિક ત્યાંના સ્થાનિક ખેડૂતો છે. 7/12માં એમનું નામ છે, વારસાગત નામ છે, બાપદાદા વખતના નામ છે. છતાં પણ આજે જંગલ વિભાગ દ્વારા એ તમામ ગામડાની જમીનોની અંદર અનામત જંગલ એવું લખી નાખવામાં આવ્યું, જેના કારણે આ અમારા તમામ ગામના ખેડૂતોને જંગલ ખાતા તરફથી તકલીફ પડી રહી છે. આજે મેં વન મંત્રીશ્રીને આ બાબતે પ્રશ્ન રજૂ કર્યો કે અમારા વિસ્તારના ખેડૂતોની જે જમીન છે એમાં અનામત જંગલ તરીકેની નોંધ છે એ દૂર કરવામાં આવે અને ખેડૂતોને પોતાનો હક આપવામાં આવે. સૌથી મહત્વની બાબત
એ ડબલ એન્જિનની સરકાર, અને ડબલ શું, 5 એન્જિનની સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જિલ્લામાં સરકાર, તાલુકામાં સરકાર, નગરપાલિકામાં સરકાર, ગ્રામ પંચાયતમાં ભાજપ સમર્થિત 5 એન્જિનની સરકાર છે. પણ કામ શું, કામ કઈ થઈ એમ નથી. તમે વિડીયો જોયો જેમાં ગોપાલ ઇટાલિયા છે એ ખેડૂતોના મુદ્દે હાલ કહેવાય કે વિધાનસભા ગૃહમાં જઈને પ્રશ્નો પૂછી રહ્યા છે. તેમના ટેકાના ભાવની ખરીદીને લઈ અને તેમને આજે વિધાનસભા ગૃહમાં વાત કરી છે અને તેમજ જીતુ વાઘાણીએ તેમના જવાબો પણ આપ્યા છે. સાથે જ ગોપાલ ઇટાલિયાએ આ વિડીયોમાં એવું પણ કહ્યું કે સરકાર આ ટેકાના ભાવે ખરીદીની વાત તેમણે કરી હતી, એ વાત અહીંયા નિષ્ફળી છે, એ સાબિત હું કરું છું તેવી વાત પણ અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે. આપણે ગોપાલ ઇટાલિયાને તો જોયા જ, પરંતુ આપણે એ પણ જોયું કે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે વિધાનસભા ગૃહમાં પ્લે કાર્ડ લઈને પણ પહોંચ્યા હતા અને તેમજ બજેટ સત્ર દરમિયાન એ પ્લે કાર્ડને લઈ અને તેમને કહેવાય કે એક ટકોર પણ મળી હતી. સાથે જ આપણે જોયું હતું હિંમત ખવાત છે તે પણ ગઈકાલે ટ્રેક્ટર લઈ અને વિધાનસભા ગૃહમાં વિરોધ કરવા પહોંચ્યા હતા અને ખેડૂતોના મુદ્દે હાલ આમ આદમી પાર્ટી છે વિધાનસભામાં જઈ અને તેમના પ્રશ્નો છે તે ત્યાં મૂકી રહી છે. સાથે જ ત્યાં સાબિતીના પુરાવાઓ પણ માગી રહી છે. હાલ ગોપાલ ઇટાલિયાએ પણ આ વસ્તુ કરી છે. ગોપાલ ઇટાલિયાએ ટેકાના ભાવની ખરીદીને લઈ અને વાત કરી છે. સોયાબીન, મગફળી અને ચણાના ટેકાના ભાવની ખરીદીની વાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. એ કેટલી સફળ થઈ છે, કોને મળી છે, કોણે તેની ખરીદી માટે રજૂઆત કરી છે, બધી જ વસ્તુઓની નંબર, બધી જ વસ્તુઓના આંકડા ગોપાલ ઇટાલિયાએ આપણને આમાં બતાવ્યા છે અને સાથે જ આ સમગ્ર વસ્તુને લઈ અને તેમને જીતુ વાઘાણી ઉપર આકરા પ્રહાર પણ કર્યા છે. ખેર, આ બધી જ વસ્તુને લઈને તમારું શું માનવું છે કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. હા, હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. સાથે જ અમારી ચેનલ જો તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હો તો ફોલો કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.